राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तो ये चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनार्थ वंचाय छे पत्र क्रमांक 163 243 पान वाचो। હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ છે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધ મર્યાદા રહી નથી. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું અને એ જ એક કર્તવ્ય રૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે તેવા વચનો ઘણા વખત કહેવાયનું પણ કાંઈ ફળ થતું નથી. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારો નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય અમારા કારણે એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણ લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમને પરમ દુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ તું સમર્થ છો. મારું સમાધાન ફરી હે હરિ સમાધાન કર. પ્રભાવજીને દયા બહુ છે, કરુણા ઘણી છે, અને આજુબાજુ પર વિપરીત છે. એમના ઉદ્ગાર ભગવાનને કયા છે પણ આપણે તો લખ્યા તો વાંચવા મળ્યા. એ હરિ એટલે ભગવાન. ભગવાનને કે છે કૃપાદેવ પોકારીને
આ કળીકાળમાં આ કાળ કળીકાળ છે. કળીકાળ સાથી કહેવાયો. ધર્મના સાધન ઘટતા જાય છે, વિષયના સાધન વધતા જાય છે. કોઈ ધર્મનું નામ નથી. બસ લોકો ભૌતિકમાં પડ્યા છે, મોજમાં. કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમ ક્ષણ પણ જમી દુર્લભ છે. એક ક્ષણ પણ પ્રેમ ની નથી. બધું બહાર બેઠા ગયું. ખાવા પીવા, પૈસો ટકો, મોજ મજા, સગવાના રાજ, એમાં ભગવાન તો યાદ જ આવતો નથી. તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જમી દુર્લભ છે. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે લોકો. પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત છે. બસ આખી જિંદગી ધમાલ, મોજ કરો, લહેર કરો, આનંદ કરો. શેનો આનંદ? વિષયનો. વિષયથી કદી તૃપ્તિ થાય નહીં. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. એટલા બધા પ્રવૃત્તિમાં લીન છે કે નિવૃત્તિ કેવી હોય ભાન જ નથી. કેમ નવરા બેઠા છો? મંદિર કા જાવ છો? ટીચો ને ટીચાવ ને હું કુટું તું કુટ. બધા જીવો બસ સંસાર કૂટવામાં મંડી પડ્યા. કારણ કે દિશા દીઠી નથી, દેખાદાર મળ્યો નથી. અને અનાદિકાળની અવરી પ્રવૃત્તિ હોવાથી દેખાડનાર મળે તો તે તરફ જવું ગમતું નથી. અવરા ઢાળે બસ લક્ષ્યાત કરે. નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન છે. નાના પ્રકારના સુખાભાસ વિષય સુખ નથી, છતાં તેને સુખનો આભાસ છે. નાના કે ઘણી જાતના અનેક જાતના વ્યસનો. બસ કોઈ દારૂ પીવે, કોઈ અફીણ, કોઈ બીડી, કોઈ ચીકણી, કોઈ સલ્પો, કોઈ ગુટકાન, કોઈ પડીકાન, વળી મોજ, દારૂ, પરદેશી દારૂ. લહેર સુખ નથી, સુખનો આભાસ છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો. પરમાં સુખ નથી, શા માટે મૂંઝાવ છો, મોહ કરો છો? પ્રત્યો પ્રતિ થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. આ મૂકીને બીજો સાચો માર્ગ છે કે ભારત પર કીર્તાર્થ કરો. ધમાલ ચાલી રહી છે, દોડા દોડી. કે કઈ બાજુ ભૌતિક પદાર્થો ભોગવવામાં એમાં સુખ ક્યાં છે? જોંધવાના નીરની માફક સુશા छिपावा दौड़े वो दिन छे ચોંધવાના નિર્થી તરફ નહીં છીપે નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી કશું કોમ ના તો ગણ ધમાધોઈ નવરો પથ્થરથી તે ફૂટ્યો રમે શાંતિથી ભગવાનનું ભજન કર આત્મવિચાર કર સત્તા દર્શન કર સારા પુસ્તકો વાંચ સત્સંગ કર પત્ય તો નહીં બસ બહારનું ટીચારો ગમે નાના પ્રકારના સુખાભાગને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે પર પદાર્થમાંથી સુખ મેળવ કેટલું દોડે છે
હજુ જોઈએ બસ. અને દાડે દાડે આ સુખીના સાધનો મળ્યા કરે, એમાં લીન થઈ ગયો છે. બીજું નિવૃત્તિનું સુખ છે કે કેમ એને ભાન જ નથી. આર્થ પણ નાગપામાં જેવું થઈ ગયું છે, જરા ઈચ્છા નથી. વૃદ્ધ મર્યાદા રહી નથી. પેલા વૃદ્ધ મર્યાદા હતી તે નથી. અમુક વ્યસન કે ખોટું કામ ન થાય એવી જે મર્યાદા ત્યારે નથી રહી. બીડી પીતો હોય છોકરો તો પીવે, બાપની આગળ ના પીવે, માતરથી પીવે. આજે કોઈ એને હોમો બેઠો બેઠો પીવે અને ખોટ આડપણા ક્યાં બેઠું તેનું ભાન નહીં. મર્યાદા જ નથી. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. મંદિર શું જવાનું, ત્યાં શું રાખ્યું, શું તો મળે છે. ધંધો કરો, 25 રૂપિયા ભેગા કરો, કોંકરામાં જ રમી રહ્યું. સાચી કમાણી તો સ્વરૂપની પ્રાપ્તિ તે છે. આ જગતનો અઠવાડો કચરો ભેગા કરવાથી દુઃખી નહીં થવાય. ભાન જ નથી. કેમ આખો સ્વાદ અવળો છે. સત્સંગ શું? એ જ એક કર્તરૂપ છે એમ સમજવું કેવળ દુર્ગત થઈ પડ્યું છે. સત્સંગ પણ ભાન જ નથી, સમજાતું જ નથી. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્ય છે. કર્તવ્ય છે સત્સંગ. સત્સંગ કરો એને ભાન નહીં. સત્સંગ શું કરવાનું એમ સમજવું કેવળ દુર્ગત થઈ પડ્યું છે. કેવળ દુર્ગત. સત્સંગની પ્રાપ્તિ પણ જીવને એનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. સત્સંગ મળે તો ઓળખાય નહીં. સત્સંગ મળે, સત્પુરુષ મળે તો આ સત્સંગ છે મારા એટલું તે ભાન જ નથી, ઓળખતો નથી. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું. મહાવિકટ. સત્સંગ ઓળખાતો નથી. કારણ અનાદિકાળની આદત વિસ્ફરી છે. એટલે એ દ્રષ્ટિએ તેને સાચો દર્શન ક્યાંથી થાય? દ્રષ્ટિ પલટાતી જ નથી. અનાદિકાળ કેવું તે દ્રષ્ટિ છે. ને પોષો, ઇન્દ્રિયોને રાજી રાખો, બસ મોજ કરો, વ્યસનો કરો. નિવૃત્તિમાં અને સંયમમાં સુખ છે એની કલ્પનામાં નથી આવતું. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. માયા એનું ભેગું કરે, બસ ફરી ફરી એ જ ભેગું કરે છે. માયા. માયા એટલે છે નહીં, છતાં દેખાય છે. પર પદાર્થમાં સુખ નથી, છતાં સુખ દેખાય છે. એમ નામ માયા. માયા એટલે છેતરનારી. સુખ નથી, સુખ દેખાય છે. અને પછી જ્યારે ફસાતા ખબર પડે પછી નીકળાતું નથી. અઘો કહે માયા કરે ફજેત, ખાતો ખોણ અને ચાવતો રેત. સુખ છે પણ સુખ ના બદલે એમ
આ જગતના પદાર્થો સુખ માનીને ભોગવે પણ દુઃખી થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ સુખ ટળે છે. ટળે છે. લાવ સુખી થઈએ, સુખી જરૂર થાય એવો લપડાઈ ગયો છે. દિશા દેખાડનારો કોઈ નથી, અને દેખાડનાર કોઈ પણ એની પાસે જવું નથી. બસ એવો લીન થઈ ગયો છે. જેમ ગોળમાં મંકોડો ચોટ્યો હોય એમ તૂટે પણ છૂટે નહીં. માયા એવો લપડાઈ ગયો કે બીજું સુખ છે કે નહીં, આ જ છે મનમાં, બહાર જોવા જ નથી. માયાની પ્રત્રોપસન ફરી ફરી જેવો કર્યા કરે છે. માયા જ મેળવે, માયાનો સંગ કરે છે. બસ ભેગું જ કર્યા કરો, બસ મોજ કરો, ઇન્દ્રને પોષો. ધરાયો નહીં, ધરાવાનો નથી, છતાં તે મુકતો નથી. એક વખતે જે વસ્તુઓની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, એવા વચનો ઘણા વખત કહેવાનું પણ કઈ ફળ થતું નથી. જ્ઞાનીનો એક વચન આત્માને પરમાત્મા મને સાચું સુખ આપે, એક જ વચન. એવા અનેક વચન કહેવાથી પણ ફળતું જ નથી, અડતું જ નથી. એવો લીન થયેલું પદાર્થ અંદર બીજે છે જ નહીં. આમાં સુખ છે, અલ્યા મુખ ના આમાં સુખ છે. બસ પોકારને જ્ઞાની કે પણ અડતું નથી. કૃપાલે કે છે ગોદડા વળ્યો છે, પછી પાતળી હોટી સીધે લાગે, ધોતી ઓળી હોય તો લાગે. ઉપદેશ પ્રૂફ છે. જ્ઞાની ઉપદેશ પર અસર ના થાય. કેટલાક રેન પ્રૂફ પદાર્થ વરસાદ ના અડે, વોટર પ્રૂફ ને પાણી ના અડે, ફાયર પ્રૂફ ને અગ્નિ ના અડે. એમાં ઉપદેશ પ્રૂફ છે. જોન બોલે એમને ટેવ પર બરાડા પાડે. ઓર માસ્ટર કહેતા અમને બરેડ રોગ નથી થયો, બરાડીએ છીએ. જ્ઞાની પોકાન કે પેલા સીધા ચાલો, સુખનો માર્ગ આ છે. કોને દાટા મારે સાંભળવું જ નહીં. નમકેશો ને એમને દારૂ નહીં પીવા દેતા. કેવી મજા પડે અમને. તમારું મને સાંભળવું, હમણાં ભીડ ખાવા દેતા નથી. આને વ્યસનો વિશે ભોગવવા છે. જ્ઞાની કે દુઃખી થવા, ના નહીં દુઃખી થવા, તો કેવો આનંદ આવે છે. તમે શું જાણો, પીધો તો કઈ દારૂ. જ્ઞાનીનો કયું સાંભળવા માંગતો જ નથી. કેમ? અનાદિકાળથી આ કુટેવો પડ્યો છે, અને કદાચ મને કુટેવો છોડાવશે પણ દુઃખી થઈશ. મન દારૂ છોડો ને એમ બંધવું નથી. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, એવા વચનો ઘણા વખત કહેવાનું પણ કઈ ફળ થતું નથી, કે પણ અડતું જ નથી. જેના ચામડા ઉપર માર તો શું જ્ઞાની કોઈ કે છે આટલું બધું દયા આવે છે. આપણને દુઃખી જોઈને દયા આવે છે. તમે સુખના ધણી અને છતાં દુઃખ ભોગવો છો. સુખ તો તમારી પાસે છે, અવળે માર્ગે જાઓ છો.
સુખી થવું હોય તો નીચેનો માર્ગ સારા પ્રત્યાવું દયાથી કે છે પર વસ્તુમાં નહીં મૂજવો એની દયા મુજને રહી. આપણી દયા એને છે, આપણે આપણી દયા નથી. એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. અયોગ્યતા, લાયકાત જ નહીં, પાત્રતા નથી, સ્વભાવ નથી, વિષયો ગરામૂળ છે. નિષ્કપટીપણું હાનિને પામ્યું છે. સરતા તો દેખાતી જ નથી. એક પગલું સીધું નહીં, બધા ડગલા ને વાંકા, બધું વાંકો ક્યાં ચાલે? બધે કપટ કપટ કપટ. સરળતા દેખાતી જ નથી. અને કોઈ સરળ હોય એને પેલા કંપની ભેગા થઈને થોડી નાખે. અમારે પ્લાન અત્યારે અમારે કેવું થવું પડશે? દશા વ્યવહારે પણ લોકો કંપની થઈને દુઃખી થાય છે, પણ કપટ છોડતા નથી. તો પરમાર્થમાં તો સરળતા છે, ઉપાય નથી. વિશાળ બુદ્ધિ, સરળતા એ ગુણ પહેલા જોઈએ. મોકો તે કેવો? જ્ઞાની સુખને માટે કે તોય નહીં ગણકારવાનો. હું કરત પણ તે કોઈ માટે નહીં કરું. અરે દારૂ ના પીશ, હું પીવાનો છોડવાનું, પણ તે કેમ કહું પીવાનું? મારી મેળે કરું પણ તું કે નારો. આવો આડી દાત છે, સ્વચ્છંદી છે. રોકે જીવ સ્વતંતો પામે અવશ્ય મોક્ષ. તું કહું કરું, તાર ડબેલો છું, તાર ગુલામ છું. જ્ઞાની દયાથી કે છે તો એને જ્ઞાની તરફ નફરત છે કેમ? એમ કઈ એનું હશે લાગ. જ્ઞાની દયાથી કે છે એના કથી રહ્યા તો માટે કે છે. આપણું તો જોયું થતું નથી, પણ શું કરે જ્ઞાની? આ જીવ પોતે પોતાને મરે કરે તો જ. જ્ઞાની તો એટલી બધી દયા હતી કે તમે રાડ્યો પાડો તો જો સમકી નહીં, જો ન પાડો તો પકડી નહીં દક્ષિણ આપી દે. પણ ચાલે એવું નથી. તમને રડાવીને પણ તે ચાલે. આ જીવ પોતે કરે તો જ. જ્ઞાન એટલી બધી હતી, રડાવીને પણ બચ્ચાના હાથથી સોમલ લઈ લેવો છોડતો, પણ એને જેમ નહીં ખાવા દેવું. પણ આ બાબતમાં તો શું થાય? આ જીવ અંદરથી ફરે તો જ. જ્ઞાને શું કર્યું? કયા જ કર્યું. થાક્યા નહીં. આપણે કોકને બે વખત ના કંટાળી જતા રહીએ. અનાદિકાળથી અનંતાતીત ન કરો જ્ઞાનીઓ. આ જ વાત કે છે, થાકતા નથી. કેમ? દયા છે. દયાથી પોકારી રહ્યા છે. એમને આપણે લેવું નથી તો આજે એમ તો કે સ્વાર્થ છે એમને ફાયદો છે માટે કહેતા છે. માત્ર કેવું પરમાર્થ કે નિષ્કપટીપણું હાનિને પામ્યું છે. પોતાના હિતમાં હોય તોય સરળતા નથી બાબત. મોકો જ એક ડગલું સીધું નહીં. અને મોકો એના અંદર સરળ માણસ પણ થાકી જાય. કારણ કે બોલો હું તો તારે શું કરે પછી?
નિષ્કપટીપણું હાનિને પામ્યું છે. શાસ્ત્ર વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ જીવ જ્ઞાન માન્યું. શાસ્ત્રમાં સંદેહ કરો જ્ઞાન કેવો જ્ઞાની ડાયો મેં શાસ્ત્રમાંથી ભૂલ કાઢી. શાસ્ત્ર ખોટા નથી, શાસ્ત્ર સાચા છે, પણ એ શાસ્ત્ર અર્થ કરનારા ખોટા છે. એ કૃપાદે શું કહ્યું? આધુનિક મુનિઓનો સૂત્રાર્થ ત્રણ અનુકૂળ નથી. સૂત્ર સાંભળજો, અર્થ નહીં. સૂત્ર તદ્દન સાચો છે, પણ અવળા કરે છે. એ સૂત્રનો અર્થ એવા જ્ઞાની પાસેથી થવો જોઈએ. આનો અર્થ અવળા કરે છે. શાસ્ત્રો ના કેમ? એની વૃત્તિ વિષયની છે. શાસ્ત્રોમાંથી વિષયો કેમ પોસાય હોદે? જ્ઞાનીના આશયને સમજો. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. એને લોભથી ભક્તને છેતરે છે. પૈસા પેદા થાય છે, બરાબર ભગત છેતરાતો. પરિગ્રહની પ્રાપ્તિના અર્થે તારા ભક્તને છેતરે. આ બીજા સરળજી એટલો જ જવા દે, પણ મને લાભ થાય તો મોહ મળશે. મારા કબજા ચોચી ખવાય ને. કેમ શું? પરિગ્રહની પ્રાપ્તિના અર્થે લોકમાં ભેગું કરવા. તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપ તેને લાગતું નથી. આ સીધો સાદો એવું મુક્ષે હું છેતરું છું. પરિગ્રહ પેદા કરનાર એવા સગન સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. પરિગ્રહ પેદા કરનાર સગવાલા એના પ્રત્યે બહુ પ્રેમ કે ભેગું કરાવે છે, પૈસા પેદા થાય છે, એ ગમે છે, પણ ભગવાન નથી ગમે. પરિગ્રહ પેદા કરનાર સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે એવો તેવો તારા પ્રત્યે તારા ભક્ત પ્રત્યે કર્યો હોય. સગાવાળા અને બીજા જે વ્યવહારિક સંબંધીઓ એના પ્રત્યે પ્રેમ છે, ભક્તો પ્રત્યે, ભગવાન પ્રત્યે નથી. એ ભક્તો પ્રત્યે જો પ્રેમ હોય તો તને પામે. जैसी प्रीधराम से वैसी हर में होय चलो जाए वैकुंठ में पलो न पकड़े कोई. કેટલો પ્રેમ કરી દીધો. મારા સગા, મારા પૈસા આપનારા વ્યવહારી ભક્તને દેખીને પ્રેમ નથી આવતો. પ્રેમ આવવો જોઈએ ભક્તને દેખીને, મુક્ષુ દેખીને, ભગવાનને. પણ પ્રેમ બધે સગવાળો પૈસા પેદા કરનારને આ મારો ભાગ્ય પૈસા પેદા કરીએ છીએ. તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. જ્યાં પ્રીતિ કરવાની છે તે નથી કરી, બીજે કરીશ. ડૂબવાનો બીજું શું થાય? સર્વભૂતને વિશે દયા રાખવી ને સર્વ વિશે તું છો એમાંથી દાખલ દુર્ભાવના કોઈ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો. સર્વભૂતને વિશે દયા રાખવી
પ્રાણી માત્ર પ્રત્યે દયા. બધા જીવો સુખી થાય. કોઈને મારે દુખવું નથી, દુઃખ દેવું નથી. કારણ મારો જેવો આત્મા એનો છે. મને મારી કાયા ગમે છે, એને ગમતી હોય તો મને માર ના ગમી ત્યારે કેમ માર મરાય? માર લૂંટાઈ જાય તો ના ગમી ત્યારે કેમ લૂંટાય? કે મારા જેવો છે. અથવા એ તો હું એક જ છીએ. અનુકંપા, એનું દુઃખ જોઈને મનાય. ઘણા કે છે ને, બીજા ભૂખ્યો જોવાય ને તરત કાઢી મેલે. ભૂખ્યા ને ખાવા, ભૂખ્યાનું મોડું ના થયું જતો રે ભૂખ્યો છું. એ બીજો ભૂખ્યો તેને બળતરા થાય. મારી પાસે ઘણું જનસોન ખાતું વિચારો, આ તો અવળો ફેર ખાય. દયા, સ્વદયા, પરદયા અને છેવટે તો પરમ દયા આત્માની. કોઈ પણ જીવ સાચા સુખને પામે, કોઈ પણ જીવ વહેલે વહેલો મોક્ષે જાય, એ દયા ઉત્તમ છે. વ્યવહારિક દયા પણ જરૂરી છે. કેમ? જે આપણને કંઈક મળ્યું છે કુદરતે, આપણા પ્રયત્નથી મળ્યું છે, પણ એનો સદુપયોગ કરવો. એમને વાટી ખાય છે ને કોકને આપો ને કોણિયો મળ્યું છે એનો સદુપયોગ કરો. પણ ખરી દયા કઈ? કે કોઈ પણ જીવ વહેલે વહેલો મોક્ષે જાય અને એ રસ્તાને પામે અને રસ્તે ધંધાને મદદ કરવી, એ ખરી દયા. બાકી વ્યવહારિક દયા ઠીક વ્યવહાર છે. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વ છે તું છો, બધા ભગવાન છે, બધા મારા જેવા છે. પ્રભુથી આવો, પ્રભુ 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 આવો, બધા ભગવાન છો. એમ હોવાથી દાસત્વ રાખો. પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો. આ પરમ ધર્મ દાસત્વ, બધા ભગવાન છે. એનો દાસ, હું તેના કદ મોટો આવીશ, ઉપર ચડી બેઠો. બધા ભગવાન છે. એ ભગવાન દાસ ખરો કે નહીં? પણ ભગવાને બધા ના ભગવાન જોયા. હું મોટો, બીજા કોણ છે? હું કોણ? મોટો અધિકારી. ગમે તેમ કરું, મારા સત્તા છે ને, સત્તાનો દુરુપયોગ કર્યો, પૈસાનો દુરુપયોગ કર્યો, બુદ્ધિનો દુરુપયોગ કર્યો, એ જીવ છે વિચાર. પરમ ધર્મ, પરમ ધર્મ શું? બધા જીવો પરમાત્મા છે, બધા જીવો આત્મા છે, બધા ઈશ્વર છે. પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. બસ પોતે પોતાનો હાન માને છે, બીજું કઈ નહીં. બસ હું દેવું. સ્વરૂપે તું સમાન જ રહ્યો છે. બધા સમાન છે. કોઈ નાનો મોટો નથી, બધા આત્મા સરખા છે. કીડી થી કુંદર સુધી દેહ ભલે નાના મોટો, આત્મા સરખા. એટલું નહીં, દરેકને લાગણી પણ સરખી છે. કીડી ભેગું કરે છે. કીડીને પણ ઉજરા ભીષણ છે, કીડીને પણ ધનયંત્ર છે. તમારા જેવું બધું એને જ છે. બોલો, એ ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, સુગંધ દુર્ગંધ જાણે છે. ક્યાં શીકે મૂક્યો તો પહોંચી જાય છે.
શું ફરે આમ તમારામાં? આ તમારું છે મોટું, એનું નાનું છે. આ લાર્જ કોપી પેલી સ્મોલ કોપી છે, પણ એક જ છે. કીડીમાં તો આમ શું ફેર બોલો? પણ એવું આવે છે, હું મોટો નાની. બધા જીવો મારા જેવા છે, થતું જ નથી. એને દુઃખ થાય કે મને થાય, થતું. આનું નામ દયા છે. પણ દયા કેમ નથી ઉઠતી? ફક્ત આપણે કયા તરફ નજર કરી? બધા મારી સેવા કરો, મારે કોઈની નથી કરવી. मैं सबका खाऊं, मैं मेरा खा समर जाऊं. બધા જીવો મારા જેવા થાય તો શું થાય? કોઈને દુખી જોઈને આથી રહેવાય? મને થયો ને થાય. મારા જેવો તે આત્મા છે, મને ગમે તેને ગમે, મને ના ગમે ના ગમે. આત્મા પ્રતિકૂલાની પરેશાન ન સમાચારે. આત્માને પ્રતિકૂળ અને નવાતરો. તમને ના ગમે એવું બીજાને કેમ આચરણ કરો છો? બધા જીવો આપણા જેવા છે માનીએ, કોઈને દુઃખ કરો મન ના થાય. ત્યાં તો એ ભલે મારે હું જીવું છું ને, આવું થાય તે સાધુ ભલે ગ્રંથનો કપડો હોય. બધાને ભગવાન દેખે, ભગવાન પોતાના જેવો દેખે. આ તો ગૌણ મોટો, બધા નાના. અથવા બધાની સેવા હું લઉં, મારે કોઈ નથી કરતું. સર્વરૂપે તું સમાન રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો. ભેદભાવનો ત્યાગ કરવો. આ તો ભિખારી છે, હું મોટો છું. આ વાઘરી છે, હું વાણિયો છું. બધા જીવ સરખા છે. ભેદભાવ નહીં રાખો. એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાં જોવામાં આવતું નથી. સર્વજીવ છે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વતનને હૃદય લખો, નોટમાં નહીં, હૃદયમાં લખવા. જ્ઞાન આજે જોવા આવતું નથી. અમે કે જે માત્ર પણ પોતાની વાત કરે, તારું નિરંતર દાસત્વ અન્યને પ્રેમ ઈચ્છે છે. ભગવાનનો દાસત્વ, ભગવાન તારું દાસત્વ, તારો કાયમ હું તારો દાસ. તેને પણ કળિયુગનો પ્રસંગ સંગ આપ્યા કરે છે. અમને પણ આ કળિયુગ નડી રહ્યો છે. આ સમાજમાં અમે પણ સપડાઈ ગયા છે. તારું અનન્ય પ્રેમે દાસત્વ ઈચ્છે છે, એને પણ કળિયુગ નડી રહ્યો છે. હવે હરી આ જોયું જતું નથી. આ બિચારા જીવો દુઃખી અવળે માર્ગે જાય છે, સંતો પણ દુઃખી થાય છે. અને સાચો માર્ગ બતાવતો કોઈને ગમતો નથી. જોવાતું. આવું જોવાતું મારાથી નથી. હે હરી આ જોયું જતું નથી. કેટલી દયા છે. સાંભળ્યું જતું નથી.
તે ન કરાવું યોગ છે ભગવાન, આ દુઃખ કોઈને ન હો. તેમ છતાં અમારા પ્રત્યેની તેવી ઈચ્છા હોય કે બસ તારે વાપરવું પડશે, જોવું પડશે. આવું દુઃખ મારે જોવું નથી ને સાંભળવું નથી, પણ તારી જગત સાંભળ તો શું કરવાનું? તો પ્રેરણા કર એટલે મેં તે સુખ જ માની લીધી કે તારે સાંભળવું પડશે, તારે જોવું જ પડશે. તો એમ કરીને અમે કે સુખરૂપ માની લે. આ દુઃખ પડે કે જો સુખરૂપ છે માની લઈએ તો શું થાય? પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રશ્નમાં આવેલા જીવો કોઈ પ્રકારનું ભય નહીં. કૃપાલદેવ કે છે અમારા કોઈ જીવનું ભય નહીં, અમારે કોઈને દુભોગવો નથી. બાહ્યથી હિંસા કરી નથી, પણ એનું મને ન દુભાય એમ રાખવું છે. કેટલી દયા પુરુષની છે. અમારા પક્ષમાં આવેલા જીવો કોઈ પ્રકાર દુભાય નહીં, અને અમારા દ્વેષી ન હોય, કોઈ મારો દ્વેષ ન કરે. શા માટે? દ્વેષ કરે પેલો જીવ કપટ છે. અમારા કારણથી દ્વેષ ન કરે. એવું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ હોય તો કરે. આટલી કૃપા કરજે, તે કૃપા કર્યો તો કરજે, પરંતુ નથી પાડતો. આ શરણાગત ઉપર તારે શરણે આવ્યો છું, તારે આપવું પડે ને. પછી તારો શરણે થઈને તને નવું થયું તો આપવું પડે ને. માગવું પડે, શું તારે આપવું પડે. ભક્તિ નહીં તો ભાડે જે સેવા પડ્યા છે, પણ સાચો સ્વામી તો કોણ કહેવાય? વગર વણ માગ્યા વંચિત ફળ આપે. વગર માગ્યા આપે ત્યારે પણ માગવું પડે તારી પણ આટલું. હું શરણાગત પૂર્વ અનુગ્રહ થવો યોગ હોય તો કરી, તારે ચણે છું. કૃપા કરી તો કરે, મારા મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે. કૃપાળદેવને કયું દુઃખ છે તે કે છે તારાથી વિમુખ થવાય. લોકો અવળે માર્ગે ચાલે, સાચા સુખ તરફ નહીં, દુઃખમાં દોડે છે. દુઃખને સુખ માનીને પાછા દુઃખી થાય છે. અનેક જાતના વ્યસનો, કુટેવો, ક્રોધ, માન, માયા, લોભ, આથી દુઃખી થાય છે. અને કૃપાળદેવ કે તમારા તો પેલા વધારે અમાર હમત તમ શું કેતા આપણે તારા વિમુખ થવાય એવી નિવૃત્તિ જેવો વર્તે છે, એવી વૃત્તિઓ જેવો વર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણે તેને તારા ધૂળ થવાનું જણાવતો થતા અમે એને મળીએ સાથો બરાબર રીસાય, એને સારો રસ્તો બતાવતા પણ રીસાય છે. કોઈ કારણે લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા થતા તેનું અનંગીકાર પણ થવું. અમે સાચો માર્ગ બતાવ પણ કોઈ અંગીકાર કરતા નથી. એ અમને પરમ દુઃખ છે. સાચો માર્ગ બતાવે સાચો માર્ગે જવું નથી, નમાજ રહેવાતું નથી કયા વગર. દુઃખી થતો કેવું પડે ને, અમે નજર આગળ દુઃખી થાય છે. એટલે આ સુખ એવો રસ્તો બના તે કોઈ નહીં કરવાનો. રોકે જીવ સત્સંગ તો પામે. આ જીવે સુખી થવું હોય તો જેવા સર્વજ્ઞ એવા જ્ઞાની પુરુષ સત્પુરુષ એનું કયું કરવું પડે?
તું કઈ જાણતો નથી મન. અને સ્વતંત્ર છે ત્યાં સુધી સુખી નહીં થાય. એટલો બધો સ્વતંત્ર મૂકવો પડશે તારું કહેલું અક્ષર અક્ષર માનવી. એમાં પાછું ચાળવાનું નહીં, આટલું ના તે નહીં, એનું ધાકડે ધાકડ માનવું પડે. પણ તેમાં પાછું બુદ્ધિ લગાવે છે. જ્ઞાની ને દયાથી કે છે આપણને, પણ આ સ્વતંત્ર જીવ તું કહું ન કરે નહીં કરવા. હું કરતો ખર પણ ત્યાં કોઈ નહીં કરું. અવસરની રોડ હતી એના ધણ કયું ના કરે. એના ધણ ખરું હોય તે જ ના કરે. કારણ કે તું કોણ કરું, તું ભાડો થઈ બેઠો ઘણી પણ તે પેલો પુરુષ સમજી ગયો આડી છે એટલે શું કરે, પહેરેથી આડું થાય ઊંધાનું થતું થાય. પછી શ્રાદ્ધ ના દિવસો શ્રાદ્ધ બાપનું કરવાનું. તેના ધણીએ કહ્યું આપણે શ્રાદ્ધ નહીં કરવાનું. હા કરવાનું, પેલા તો કરાવવું તું પણ અનુભવ્યો તારે અઘરું થાય. શ્રાદ્ધ કરવાનું, પણ જો શ્રાદ્ધ કરવાનું પણ આપણે મિષ્ટાન નહીં કરવાનું. જો વરમાં એક દાડો અને શ્રાદ્ધ મિષ્ટાન નહીં કરવાનું. પેલો કે ઠીક અઘરું થાય ઊંધું બોલતા પણ ખરું. પણ આપણે બ્રાહ્મણને આપવાનું સીધું બોલ્યો. આપણે ખાઈએ બ્રાહ્મણને નહીં આપવાનું, પેલું ઊંધું બધા થવું થાય. એક વખત તો પાડોશના નદી સામે કિનારે એનું પિયર વચ્ચે નદી, એની મા મોદી જોવા જતી હતી. નદી ઉતરવાની તે તરાપો બાંધેલો વોચનો પર ગોળી બાંધેલી અને ગોળીના કોના ચાલે તરાપો પેલી પાસે જતો પેલી કાઢનારો હોય. પેલો વળાવાગો નદીએ ઉભો છે કિનારે અને તરાપો જાય છે. પેલા મનમાં આવ્યું કે ઊંધું નાથી એ ગોળીના કોના ચાલજો, નહીં ચાલવાની. કઈ ખબર તું ખવડાવ કરું, કોના નહીં ચાલવાની. એમ આ જીવ જ્ઞાનીનું કયું નથી કરવું. રોકે જીવ સ્વતંત્ર પામે. તમારી બુદ્ધિ ઉતરે કે ન ઉતરે આટલું થયું છે. નાના છોકરાને તો પોતાના સ્વતંત્ર ગમે છે, પણ મા બાપ એને ઉગાડી લે છે. દેવતામાં જવા દે, ખાડે પડવા દે અને પેલી ચોકી પર પડવા દે. જો સ્વતંત્ર નહીં રહેવા દે. એ સ્વતંત્ર કે સ્વતંત્ર જ્ઞાનીઓ આપણું હિત કેમ છે તે જાણે છે, આપણે જાણતા નથી. તો જ્ઞાનીનું કયું કરવું જ પડે. હા જો તારી બુદ્ધિ ચાલતું હોય તો વાંધો નહીં, પણ તો અજ્ઞાન છે તો આ તો અભિમાન છે. હું નથી જાણતો, બવડાયો છું, હું તો હોશિયાર છું. અલ્યા હું અધળા, તારી ક્ષતિ કબૂલ કરી, હું અધળો છું. કોક મને દોરો પણ અધળો અભિમાન મને દેખાય છે. અધળો જાય તો ખાડા પડે, વાડમાં ટીચાય, કોટા વાગે. એના કરતા બહેતર છે કે દેખતાનો આશરો. કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં એનો અનંગીકાર પણ થવું એ અમને પરમ દુઃખ. સમય સાતો રસ્તો બકતો સાથે ચાલતા નથી. કેમ મારે શું કરવું હવે? જો ચાલો તો ઉચકી લઈ જાત, રડાવીને બધાને આત્માની સોમર લઈ લેવો, એવી કૃપાની દયા છે. પણ ના, વેવલો બાપ શું કરે? રડીશ નહીં. હા બેટા અત્યારે કઈ ના રડીશ, મને જોયું જોતું નથી. પણ ખરો બાપ તો શું રડાવીને પણ આત્માની સોમર લઈ લે.
અને જો તે યોગ્ય છે તો તે ટાળવાના હે નાથ તું સમર્થ છો, તું સમર્થ છો. એટલે બીજા માને ન ગમાને તો પણ સહન કરવું એ મને શક્તિ આપે. અમોને પરમ દુઃખ છે અને જો તે યોગ છે તો તે ટાળવાનો એ નાથ તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન પરિપરિહારી સમાધાન કર એવી દયા છે. કેટલા વાગ્યા? 11:05. 164 પત્ર જોડે. અદ્ભુત 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 પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ. તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડનો એક અંશ તે તને શું જાણે? સર્વ સત્તાત્મક જ્ઞાન જેના હાથમાં છે એવા હે હરિ તને ઈચ્છું છું તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી ફરી હે હરિ ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ અનુગ્રહ કર, અનુગ્રહ. કૃપાદેવ ભગવાનને વિનંતી કરે છે, માગણી કરે છે. કેવા છો? અદ્ભુત અદ્ભુત. એથી નવાઈની કોઈ જગતમાં ચીજ નથી. આત્માથી સૌહીન, પરમાત્માથી કોઈ મોટો નથી. તે પરમાત્મા કોણ? જેના જગતનો રાજ્ય છોડ્યો તે પરમાત્મા. અદ્ભુત છે. આ જગત કથાની દ્રષ્ટિએ લખાય છે. પરિમચિંત્ય હે હરિ તારું અચિંત્ય, તારું જે સ્વરૂપ મારી કલ્પનામાં નથી આવ્યો. કીતે આવે? આને તો ભૌતિક પદાર્થો જોયા છે, એની કલ્પના કરી છે, એવા સપનો શેનો છે. હવે આત્મા અરૂપી, અવિનાશી અને સતત રહેનારી એની કલ્પનાની ચિત્તે આવે. આનું ગધું કેટલું, બુદ્ધિ કેટલી, કાકા વિષયમાં રમી ગયા છે. ખાટું ને ખારું એમ જ જીત વિશ્વમાં જતું રહ્યું. ઈશ્વરથી જેની આર્ત છે તેને શાંત શાંત એવું સમાધિ થોડું ક્યાંથી પ્રતીતિમાં આવે. આપણે વિશ્વ ગમે છે એને ભગવાનના સ્વરૂપની પ્રતીત પણ ક્યાંથી આવે? નિરાગી પણ. આ તો વિષયને ગમે છે તે કલ્પના તે જ કરે. કેવું હશે? તો ખાટું ખારું હશે. મોક્ષની શું કલ્પના કરે? ચંબૈરીઓ હશે, બજાર હશે. આને જે વિષયો છે એ વિષયો ક્યાં વધે છે? અદ્ભુત સ્વરૂપ છે. માણીથી અકથ્ય છે. ભગવાન મહાવીર સ્વામી ને ગૌતમ ગણતર પૂછે છે કે ભગવાન મુખનું સ્વરૂપ કેવું હોય? શું કહ્યું? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય માણસે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અને તેમાં કહેતા આપણે શું સમજીએ? મતિમાન ગુરુ સરીખા જાણે પણ નહીં કહી શકે. કયું કદાપી અપાર ગગનમાં જન્મમાં ન સમાઈ શકે. અદ્ભુત. એ દશાએ તો દશોતર દશો શું છે? બેઠા બેઠા રિપોર્ટ હોજે છે. નિવેદનો પર કલ્પના શું કરો? તમે જાતે જાઓ. અદ્ભુત છે. હે હરિ તને ઈચ્છું છું. ભગવાન
તારી કૃપાને ઈચ્છું છું ભગવાન, તારી કૃપા મારા પ્રત્યે. ભગવાનની કૃપા થાય તો શું થાય? આ જગતના વિષયો રાગદ્વેષ મૂકી જાય. ખરી કૃપા ત્યારે કહેવાય. ભગવાન રાજી થાય તો આપણા સંસારિક સાધનો મટી આત્માર્થ બને. લ્યો શું થયું ફાયદો? આ અઠવાડો જતો રે એને બદલે અમૃત પાક ખાવાનો મળે. પણ ના ભાઈ, અઠવાડો જોઈએ. તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી હારી ઈચ્છું છું. શ્રીમાન પુરુષોત્તમ અનુગ્રહ એટલે મારા પ્રત્યેક કૃપા કરો. સુખદા